તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે મિત્રો અંબાજી ખાતે છે એ મિત્રો ગુજરાતના અને રાજસ્થાનના સાલીને લોકો મિત્રો હજારોની સંખ્યામાં જઈ રહ્યા છે। તેમાંથી જ મિત્રો વાત કરીએ તો આજે આપણે વાત કરવાના છે ચમત્કાર વિશે। જે આ મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે અંબાજી ખાતે મિત્રો અનેક મિત્રો એવા સૌથી મોટા ચમત્કારો થયા છે જેના કારણે મિત્રો અત્યારે લોકો છે એ અંબે માને માને છે। જે આ મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે મિત્રો અંબાજી ખાતે ચાલીને હજારોની સંખ્યામાં મિત્રો લોકો જતા તમને નજર આવશે। સાથે સાથે મિત્રો વાત કરીએ તો ઘણા બધા મિત્રો એમ કીધું જ્યારે લોકો ચાલીને જતા હોય છે ત્યારે પણ ચમત્કારો જોવા મળતા હોય છે। જે આ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તમને લોકોને ખબર છે કે ગુજરાતમાં કોઈ પણ માતાજી એવા નથી જેના ચમત્કારો મિત્રો ન થયા હોય। તેમાંથી મિત્રો વાત કરીએ તો અંબેમાના ચમત્કારો પણ અનેક છે। જેમાંથી મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે દર વર્ષે મિત્રો અંબાજીમાના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકો ચાલીને જતા હોય છે। જે આ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને તમે ત્યાં ચાલીને જતા હોય તો એક સાવચેતી રાખજો, કારણ કે મિત્રો ત્યાં ઘણા બધા એક્સિડન્ટો પણ થાય છે, ઘણી બધી ચોરીઓ પણ થાય છે। કારણ કે મિત્રો હાલના ટાઈમમાં તેની સાવચેતી રાખવી પડે, કારણ કે મિત્રો તમે એક સાથે જ અનેક લોકો જતા હોશો, હજારોની સંખ્યામાં લોકો જતા હોશો, ત્યાં કોઈક ને કોઈક લૂંટારાઓ તો મિત્રો તમને બધા લોકોને જોવા મળવાના જ છે। તો ખાસ કરીને આ વિડીયો બને એટલો શેર કરજો। ચમત્કાર વિશે વાત કરીએ તો અનેક મિત્રો એવા ચમત્કારો છે આપણે ગણી ન શકીએ એટલા મિત્રો અંબેમાના ચમત્કારો થયેલા છે। સાથે મિત્રો વાત કરીએ તો ઘણી બધી મિત્રો એ મેં થંબનેલ લગાડી છે એ પણ એક ચમત્કાર કહેવાય, કારણ કે મિત્રો ઘણા બધા લોકો છે મિત્રો ધૂણતા પણ હોય છે ત્યાં જઈને। તો ખાસ કરીને તમે આના વિશે શું કહેવા માંગો છો? આ વિડીયોને વધારે વધારે લોકોને શેર કરી દો, કારણ કે મિત્રો આપણી ચેનલમાં અવનવા વિડીયો આવવાના છે અને આવતા જ રહેવાના છે। સાથે મિત્રો વાત કરીએ તો આપણી ચેનલમાં નવા છો તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે મિત્રો ભારતના અને ગુજરાતના અવનવાર ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં ન્યૂઝ હું તમને બધા લોકોને પહોંચાડતો હોઉં છું। તો મિત્રો તમને આઈ હોપ કે ઘણી બધી સમજણ પડી છે તમારા પાકેટ મિત્રો સાથે મિત્રો તમે બધા લોકો ચાલીને જતા હોય તો ખાસ કરીને ત્યાં સાવચેતી રાખજો। આ વિડીયોને બને એટલો શેર કરજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી જશે। જય હિન્દ, જય ભારત।